કાર્ડ કેટલું બધું વાત કરે ઉપાધિ સર વાહ બરાબર છે સર ઓ બેન હેલો અહીંયા ધ્યાન રાખો એમને પત્તું ક્યાં મૂક્યું શું મને શું ખબર અહીંયા મૂક્યું અહીંયા ધ્યાન રાખો આપણે આ તમને શું તકલીફ છે અરે પેલા તમને ખાલી બતાવ્યું કે અહીંયા મૂક્યું એ ભગવાન મેં જોઈ લીધું આજે જોયું હા તો એમને તો જોયું જ ને અરે એમને ખાલી કીધું કે અહીંયા મૂક્યું છે માતાજીની શોગન અચ્છા એવું હા માતાજી શોગન ખાઈ જવું લઈ ગયું સર પેલા તમારે બેન હું આવી રીતે જોઈ શકું છું હું આવી રીતે પણ જોઈ શકું છું પછી તમને બતાવી દઉં હું જ્યારે કીધું કે ભાઈ આ કાર્ડ તો મેં આવી રીતે જોઈ પણ લીધું એટલે હું એવી રીતે પણ જોઈ શકું છું પણ હું એવું કાંઈ નહીં કરું એવું કહેવા માંગુ છું મેં તમને પહેલા જ કીધું તમને થોડી એક્સપ્લેન પણ કરીશ તો હું એક્સપ્લેન કરું છું હું આવી રીતે જોઈ શકું આવી રીતે જોઈ શકું આવી રીતે જોઈ શકું પણ એવું કાંઈ નથી કરવાનું આરતીબેન તમે ધ્યાન આપ્યું કે 2 જોકર છે અને બીજા બધા કાર્ડ છે અને તમે ચેક કર્યું હશે કે આટલા બધા અલગ અલગ જે નાના કાર્ડો છે એની અંદર શું છે કે ક્યારેક ઓડિયન્સ દૂર ઉભો ને જ્યારે જેમ કે પેલા કાકા ઊભા છે તો એમને દેખાય એટલા માટે અમે મોટા રાખીએ કાકા આ કયું વસ્તુ છે હા બરાબર ચોખ્ખો એટલે જો દૂરના માણસને દેખાય એટલા માટે તો અમે કેવું કરતા હોઈએ છીએ કેવું સિલેક્ટ કરવા માટે કે આપણે જ્યારે પણ સફળ કરીએ તો શું થાય કે જો આ ચોખ્ખો છે રાઈટ તો આપણે સફળ કરીએ છીએ એટલે કે ચીપીએ છીએ તો શું થાય છે 10 આવી જાય ફરી પાછું છે સફળ કરીએ છીએ તો ક્વીન આવી જાય તો હું સફળ કરતો રહીશ પત્તા ઉપર નીચે જશે તમારી મળતી હોય ત્યાં સ્ટોપ બોલવાનું ત્યાંથી તમારે કાર્ડ લેવાનું અને ત્યાં જઈને બેસી જવાનું કોઈને બતાવવાનું નથી એટલે હું પણ કોઈ જગ્યાએથી જોઈશ નહીં ક્લિયર છે તમારે સ્ટોપ બોલવાનું છે ઓકે બેન તમે ધ્યાન રાખજો જો મારું મોઢું પણ આ બાજુ છે સ્ટોપ અહીંયા કાર્ડ લઈ લો તમે ક્યાં પાસે જતા રહો રાઈટ એટલે કોઈ જગ્યાએથી હું જોઈ લેતો હોય એવું કંઈ પણ ક્લિયર છે હવે મને જો એમને ચેક મને ખબર પડી કે તમે બધા ટીચર છો અને બનવાના છે પણ હવે અત્યારે તો બાળક બનીને એમને કાર્ડ લઈને ત્યાં બેસી ગયા છે હવે આમાંથી હું ફાઇન્ડ આઉટ ન કરું એટલા માટે બધું કાર્ડને આપણે ચેક કરી દઈએ છીએ ઓકે અને મૂકી દઈએ છીએ અંદર હવે આ કામ મારું નથી એમનું કયું પત્તું છે એ હું નથી કહેવાનું એ મારું રેબિટ કહે છે સસલું જોયું છે બધા રેબિટ નથી જોયું આ બેને ના કીધું નથી જોયું ને તો હું તમને કહી દઉં એના મોટા મોટા પગ હોય શીંગડા હોય પાકો હોય તમને બતાવું આવો આવો ભાઈ ના જોયું હોય એને મારે બતાવવું પડે અત્યારે કાઢો ઘેર લઈ દો એટલું અમે જોઈ લીધું સ્પી ગયું ઉઠાડું છું ઉઠાડવું પડે ને સ્પી ગયું શું નામ છે રીતિબેન રીતિ આ બાજુ આવો નથી તમે નથી જોયું સસલું બોલો અસલ બની તો કે નકલી જોયું યાર વાહ પણ સસલું નહીં જોયું તો જો રીતિબેન આ તમે જેવી રીતે ભણાવશો ને છોકરાઓને એવી રીતે મેં આ સસલાને 12 છોકરીને ભણાવ્યું બેન આ સસલાને 12 છોકરીને ભણાવ્યું અને હા અરે એ નહીં પેલું સ્કૂલ વાળું નહીં 1 2 3 4 એવું મેં અને એટલું પ્રેમ કર્યું છે કે તમે રીતિબેન એક કામ કરો તમે આ બાજુ આવો તમારે આ ભરું યોગ્ય છે તમારે આ સસલાને બહાર કાઢવાનું નીચે મૂકવાનું એટલે આ સસલાને એવું ટ્રેન કર્યું છે અહીંયાથી ભાગ ક્યાં ગયા એ સસલું જેવું બહાર કાઢશો ને એવું અહીંયાથી ભાગશે અને આરતી બેન જોડે છે આટલે તમારે કઈ કરવાનું હલવાનું નહીં તમારે પગ આગળ કરવાનું એટલે પગેથી ચાલો અહીંયા શોલ્ડર પર બેસી જશે નહીં બચકું ભરે ચિંતા ના કરો જેવું શોલ્ડર પર બેસે ને તમારે એને રેબિટને આવી રીતે પત્તું તમારું બતાવવાનું તમને વિસલ માતા આવડે તો હું મારીશ પાછું આવશે એટલે હું આવી રીતે પગ જેવો આગળ કરીશ ને ઉપર ચડીને બેસી જશે ને માઇકમાં બોલશે કે એમનું પત્તું કયું છે ક્લિયર બધા રેડી ચલો તમે રેડી છો ધીરે ધીરે રેબિટ પેલું કાઢવાનું મૂકવાનું આમ સ્ટોપ કાન હશે બેન ભાઈ તમે થોડા આમ રહો બીક લાગે તમને ના ખબર તો આપણો સાચો વારસો એટલે આપણને કદાચ એકમાત્ર એવો તહેવાર કે જે બધાને ગમતો હોય કારણ કે એ શક્તિને પૂજે છે એ કૃષ્ણને પૂજે છે ને શિવને પૂજે છે એવી નવરાત્રી પણ નવરાત્રીમાં આપણે લોકગીતો સૌથી વધારે ગાતા કે સાંભળતા હોય એમાંનું એક શિર મોર
મને એવું લાગે છે કે જે લોકગીતો એટલે ખરેખર શું હતું. આપણે તો અત્યારે ગરબા રમી લઈએ છીએ, પરંતુ એ સમયે જ્યારે સ્ત્રીઓ પોતાની વાત પોતાના ઘરમાં કે પોતાના પુરુષ પાસે નહોતી રાખી શકતી ને, ત્યારે ગામના પાદરે આવા કોઈક વડલાની પાસે આવીને એક ફરતી ગરબા રમતી અને રોતી રોતી આ વાત કરતી. એમાંનું એક તમને લોકગીતની વાત કરું, બધાએ સાંભળેલું હશે, સવા બસેરનું મારું દાતરડું લોલ. સાંભળેલું છે? હા કે ના? તો ગાઓ. સવા બસેરનું મારું દાતરડું લોલ, ઘડિયોલા લાલિયેલું હાર મુંજા, ઓ મુંજા વાલમજી લોલ, હવે નહીં જાવું વીણ વાઢવાને લોલ, હવે નહીં જાવું વીણ વાઢવાને લોલ. આ સ્ત્રી પોતાની વેદના વ્યક્ત કરે છે. સવા બે શેરનું દાતરડું, ઘડિયોલા લાલિયેલું હાર. એ સમયમાં આખાય ગામમાં લુહાર માત્ર એક રહેતો અથવા બે રહેતા, પણ એણે સવા બે શેરનું દાતરડું ઘડ્યું. સવા બસેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલા લાલિયેલું હાર મુંજા વાલમજી લોલ, હવે નહીં જાવ વીણ વાઢવાને લોલ. આ એક સ્ત્રી પોતાની વેદના વ્યક્ત કરતી કરતી રડતી રડતી આ વાત કરે છે ને આપણે એના ઉપર આજે ગરબા રમીએ છીએ. પણ આ આપણો ઇતિહાસ છે, કારણ કે પછી આગળ સ્ત્રી વાત કરે છે, પરણે વાઢ્યા છે 5 પૂળિયારે લોલ, અને મેરે વાઢ્યા છે 10-20 મુંજા વાલમજી લોલ, હવે નહીં જાવ વીણ વાઢવાને લોલ. આખું મારે ઘરનું કામ કરવાનું હતું, સવારે 4 વાગે જાગી હતી, પાણી ભરી આવી હતી, વાસિંદુ કરવાનું હતું, ગાય દોવાની હતી, ભાથું બનાવવાનું હતું, જમવાનું બનાવીને હું સાથે લઈને આવી. અહીંયા આખો દિવસ કામ કર્યું, છતાંય મારા પરણિયાએ 5 પૂળિયા વાઢ્યા અને મેં 10-20 વાઢ્યા. હજી તો મારે ઘરે જઈને બધું કામ કરવાનું. જો આને આ કરવાનું હોય ને તો હવે નહીં જાવું વીણ વાઢવાનું. આ એક એક લોકગીતોની માલિકાનો મર્મ આપણે સમજશું ને ત્યારે એ બાયુની વેદના સમજાય. અને આ લોકગીતો એટલે આપણો વારસો. મને આશા છે કે તમે લોકો અને આપણે બધાય મળીને હજી એવા કેટલાય લોકગીતો, એક લોકગીતોમાં એક સ્ત્રીની વેદના લખેલી છે. ક્યારેક વાંચવાનો પ્રયત્ન કરશું. એક બહુ સરસ મજાની વાત કહીને મારી વાતને વિરમું છું. એક વખત રવિન્દ્રનાથ ટાગોરને એક પત્રકારે સવાલ કર્યો કે તમે સ્ત્રી વિશે જ્યારે લખો ત્યારે આટલી બધી સંવેદનાઓ કેમ આવે? અને આ બધાય લેખક અને કવિઓ માટે મને લાગે છે કે વાત સરખી હશે. ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે એવું કીધું હતું કે જ્યારે હું લખવા બેસું છું ને ત્યારે મારી અંદરની સ્ત્રી રુદન કરે. તો આ આપણો વારસો. પણ આ વારસા સાથે આપણે ફક્ત મનોરંજનને નહીં, એની ગંભીરતાને અને આપણી ફરજ શું છે, કારણ કે આપણે આવતું ભારત છીએ અને આપણે આવતા ભારતના નિર્માતાઓ છીએ. તો એટલી ગંભીરતા લઈને આપણે બસ મારી એટલી જ વિનંતી છે કે આપણો વારસો આપણે ટકાવીને એઝ સારા મીડિયેટર આવતી પેઢીને આપશું ને તો મને વિશ્વાસ છે કે એ લોકો ટકાવી શકશે. જય હિન્દ.